અમને કોઈએ સરવાળો શીખવાડ્યો છે, પણ તે છતાંય 3-4 તો અમે નોબેલ પ્રાઇઝ લીધા છે. પણ તમે આજ સુધી કેટલા નોબેલ પ્રાઇઝ લીધા? અને નથી લીધા તો કેમ નથી લીધા? એનું એક જ કારણ છે, ધર્મ જનૂનની ચકડોળ ઉપર પ્રજાને ચડાવી દો, પછી એની બુદ્ધિ પ્રયોગશાળામાં ના જઈ શકે. પછી ચકડોળ ઉપર ચડ્યા કરે. ખૂણા મરકી કરાવી હોય તો કરાવી શકો, પણ તમે એમાંથી કોઈ આઈન્સ્ટાઈન પેદા ના કરી શકો. અને આઈન્સ્ટાઈન પેદા ના કરી શકો એટલે તમે 3જા નંબરની પ્રજા થઈ જાઓ, 4થા નંબરની પ્રજા. અરબસ્તાનમાં આજે જો પેટ્રોલ ના નીકળ્યું હોત તો અરબસ્તાન પાસે છે શું? એની જો સમૃદ્ધિ છે એ તો કુદરતે આપેલી છે. ઇઝરાયલની સમૃદ્ધિ માનવ સર્જિત સમૃદ્ધિ છે, મસ્તિષ્કમાંથી નીકળેલી છે. રણમાં એને નંદનવન કર્યું છે. અહીં તો પેટ્રોલના ઢગલા છે અને એની રોયલ્ટી મળે છે, એટલે એ દેશ સુખી થયા છે, પ્રજા સુખી થઈ છે. પણ કાલે એ પેટ્રોલ ખતમ થઈ જાય તો એમની પાસે છે શું? અને નથી તો કેમ નથી? મેં એક બીજો એમને પ્રશ્ન પૂછ્યો, અને બીજો પ્રશ્ન એ પૂછ્યો, તમે 700 વર્ષ સુધી આ દેશ ઉપર રાજ્ય કર્યું અને મન ફાવે એવું રાજ્ય કર્યું. અમે તો ગુલામ હતા, જજિયા વેરો ભરતા હતા, તમે તો મન ફાવે એવું રાજ કર્યું. તોય નગર શેઠ વાણિયો કેમ થતો? તમારામાંથી કોઈ નગર શેઠ કેમ ના થતો? અને આજે પણ સવારનું ખાવાનું હોય તો સાંજનું નહીં. મારે આશ્રમમાં આવીને જુઓ, પેટલાદમાં મુસ્લિમ સ્ત્રીઓની સૌથી વધારેમાં વધારે દુર્દશા. એ વિધવાઓ અનાજ લેવા આવે, મદદ લેવા આવે, એમના આંસુ જોઈને રડવું આવે. અમે બધાને આપીએ છીએ, કોઈ ભેદ નથી રાખતા. ઘણા લોકો મારી ટીકાએ કરે કે હિન્દુઓનું દાન લઈને તમે મુસ્લિમોને કેમ આપો છો? હું એને એક જ જવાબ આપું છું, મારા આગળ માનવતા સિવાય બીજું કશું નથી. હું આવા ભેદ જાણતો નથી, માનતો નથી, સમજતો નથી. એ ધર્મ જનૂનનો હું કોઈ સ્ક્રૂ નથી. હા, ધર્મ જનૂન ઉતારવા માંગુ છું, અને તે હિન્દુઓનું અને મુસ્લિમોનું બેયનું ઉતારવા માંગુ છું. અને તો જ આ દેશમાં તમે શાંતિથી સુખેથી રહી શકશો. બાકી ચાવીઓ ભરીને, ચાવીઓ ટાઈટ કરીને આને એક તરફ આ તરફ ચાવીઓ ચડાવનારો મળે, એક બીજી તરફ આ તરફ ચાવીઓ ચડાવનારો મળે, અહીંયા નરક ઉતારવા સિવાય બીજું કશું નહીં કરી શકો. હું એને અનાજ આપીશ, એને અનાજ આપીશ, પણ એમની દશા જોઉં ત્યારે એમ થાય કે જે પ્રજાએ 700 વર્ષ રાજ્ય કર્યું એ પ્રજા આટલી ભિખારી કેમ? એનું એક જ કારણ છે કે પ્રજાની પાસે અર્થતંત્ર હતું જ નહીં. શિક્ષણ અને અર્થતંત્ર ઉપર ભાર જ નહોતો. અમારે પેટલાદની અંદર 1300 વિદ્યાર્થીઓ ભણે છે કોલેજમાં, અને પેટલાદમાં મુસ્લિમ વસ્તી 25% છે, એટલે ચોથો ભાગ મુસ્લિમ પ્રજા છે. પણ પેટલાદની કોલેજમાં 1300 વિદ્યાર્થીઓમાંથી 55 વિદ્યાર્થીઓ મુસ્લિમોના છે, 1245 હિન્દુઓના છે. એને ખરેખર તો ચોથા ભાગમાં હોવા જોઈએ, પણ ચોથા ભાગમાં શિક્ષણ કેમ નથી? એમાં ભણનારી છોકરીઓ તો 5 જ છે. પાછી આ 55માં 5 જ છોકરીઓ ભણે છે, અને આ જે 50 વિદ્યાર્થીઓને 5 છોકરીઓ છે, હવે એ પછી આગળ જઈને જશે કેટલે? એમાંથી કોઈ ઓફિસરો થશે તો કેટલા થશે? આ બાજુ 1245 છે. અને સૌથી વધારે અત્યારે ભણનારો વર્ગ હોય તો વણકરોનો, હરિજનોનો વર્ગ છે, સૌથી વધારે ભણે છે. પ્રજા આવી રીતે ઊંચી આવતી હોય છે. અને જેની પાસે અર્થતંત્ર નથી હોતું, જેની પાસે શિક્ષણ તંત્ર નથી હોતું, એ રાજ કરીને પણ અંતે તો ભિખારીને ભિખારી રહે છે. અને એ માઇન્ડ ઘડ્યું કોણે? એમના ગુરુએ. અહીંયા અમે લોકોએ કહ્યું, આના માઇન્ડ આ રીતનું ઘડ્યું છે, અને માઇન્ડ એ રીતનું ઘડ્યું છે ત્યાં સુધી પ્રજા કદી ઊંચે ના આવી શકે. એટલે આ બીજો પિરિયડ છે એ સાધુઓનો પિરિયડ છે, અને સાધુઓના પિરિયડમાં નકાર 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 નકાર. સ્ત્રીઓ તો પાપરૂપ છે, માયારૂપ છે, મોહમાં નાખે, આમ કરે તેમ કરે, એમનું મોઢું ના જોવાય, એમના હાથનું ખવાય નહીં. લોકો કહે મહારાજ બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો, બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો. અરે આ તો નકારાત્મક જીવન છે, અને નકારાત્મક જીવન બહુ મોટું સકારાત્મક હોતું હોય છે. તમે ઉપરથી જેટલો નકાર ઉપરથી થોપશો એટલો જ અંદર વધારે સકાર ઉભો થશે. અનુભવ કરવો હોય તો કરી જોજો. એક માણસને તમે કહો કે તારે 3 દિવસ સુધી જમવાનું નથી, 3 દિવસ સુધી તારે જમવાનું નથી, એને 3 દિવસ સુધી ભૂખ્યો રાખો, અને પછી એને કહો ખબરદાર 3 દિવસ સુધી તારે અનાજનું ચિંતન નથી કરવાનું. તેના ચિંતનમાં અનાજ જ મુખ્ય આવશે. અનાજ 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 અનાજ, કારણ કે એની ભૂખ જ એને અનાજનું ચિંતન કરાવશે. એક માણસને ધરાવી દો, અને પછી એને કહો હવે અનાજના નહીં, કે હવે કઈ પથારી હોય તો ઊંઘી જાઓ. તમે એનો ચહેરો જોજો, એ તો ઘસઘસાટ ઊંઘતો હશે. એના ચહેરા ઉપર એક તૃપ્તિ, એક શાંતિ, એક નિર્મળતા. આ નેચરલ માર્ગ છે, આ કુદરતી માર્ગ છે. હવે પેલા ભૂખ્યા માણસને કહો અનાજ નહીં હો, અનાજનો વિચાર નહીં કરવાનો, ત્રાહી થઈ જશે. ભાઈ સાહેબ અનાજ સિવાય બીજું કઈ મગજમાં આવતું જ નથી. આ નકારાત્મક માર્ગ છે, જે ઋષિ પિરિયડમાં નથી. અને હું તમને એક બીજી વાત કહું, તમારામાંથી જે વિદ્વાન હોય, ભણેલા હોય, એ જઈને ઘરમાં જઈને જોજો.
વેદોથી માંડીને ઉપનિષદ સુધી, એટલે 11 ઉપનિષદો છે ત્યાં સુધી કોઈ સાધુ જ નથી. એક સાધુ મને બતાવજો, કોઈ સાધુ જ નથી. ઋષિઓ છે, યાજ્ઞવલ્ક છે, પીપલાદ છે, બધા ઋષિઓ છે, પણ મને એક સાધુ બતાવજો. ઉપનિષદના પીરિયડ સુધી કોઈ સાધુ જ નથી. સાધુનો પીરિયડ તો કપિલથી શરૂ થાય છે અને બુદ્ધ અને મહાવીર પછી એ પીરિયડ એકદમ એનો ઉભરો આવે છે. પછી આગળ પણ બધા ઘણા ઉભરા આવે છે, પણ પહેલા તમે વૈદિક પીરિયડમાં જુઓ તો કોઈ સાધુ જ નથી, ઋષિ છે. આ બે જુદા પીરિયડ. પછી પૌરાણિક પીરિયડ આવ્યો, સમય ઘણો થઈ ગયો છે, મારે ઉતાવળ છે, અને એના પછી આધુનિક પીરિયડ આવ્યો. હું એની લાંબી ચર્ચા નહીં કરું, પણ હું તમને મુદ્દાની વાત કહી દઈશ. પૌરાણિક પીરિયડે ચમત્કારોની હવા ઉભી કરી. બસ શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. અને શ્રાપ ને આશીર્વાદનું પરિણામ એ છે કે આજે પણ લોકોના મગજ છે ને, ખેરાલુના બાપુ હોય તો શીશો લઈને ઉભા થઈ જવાના, ફૂંક મારો એમ. વિસનગરનું અડધું વિસનગર ત્યાં દોડેલું, નજીક પડે ને એટલા માટે. ડોક્ટરો દોડેલા, પાછા બીજા તો ઠીક છે, ડોક્ટરો દોડેલા. આ આપણો એપ્રોચ છે. મારા ઓળખીતા એક સંત છે, પહેલા મળ્યા, આશ્રમ બાંધ્યો, આશ્રમ ચાલે નહીં, આવક થાય નહીં, હવે આશ્રમ ચલાવવો કેવી રીતે? મને કે આ તો બહુ મોટી ભૂલ કરી, પૈસા આવતા નથી ને આશ્રમ ચલાવવો કેવી રીતે? હશે કીધું. 2-4 વર્ષ પછી મળ્યા. મને કે, મેં કહું હવે કેમ છે? અરે કે હવે લીલા લહેર છે. મેં તો કેમ, શું થયું? મને કે જુઓ, આ બાજુમાં દેરી બાંધીને, આ ઝાડના નીચે દેરી સરસ બાંધી, અને ઝાડ ઉપર છે ને તે મેં શરૂઆતમાં સુથાર પાસે ઘડાવીને 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. પેલા આવડા નાના નાના ઘોડિયા હોય ને, એ 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. અને પછી હવા ફેલાવી. જેને ખોળો ના ભરાતો હોય, જેને સંતાન ના હોય, જેને સવાસેર માટીની ખોટ હોય, આ હાજરા હજુર દેવી છે, આ હાજરા હજુર માતાજી છે. અને મહારાજ પછી તો કઈ ટોળું વળ્યું ને અત્યારે દર મહિને 1-2 ઘોડિયું આવે છે. અને જે આવે ને એને અમે 10.25 શેરનું સુખડું બાંધવાનું કહ્યું છે, અને રોકડ રકમ આપે એ જુદું. અને પછી 2-4 મહિના થાય એટલે અમે અમારી જાતે 20-25 ઘોડિયા ઘડીને અમે ટંગાડી દઈએ છીએ. એટલે અત્યારે તો 200-250 થઈ ગયા છે. અત્યારે તો એટલી હવા ફેલાઈ ગઈ છે. અને અમે 1 વર્ષની બાધા આપીએ છીએ કે દર 1 વર્ષ સુધી તારે દર રવિવારના દિવસે અહીંયા માતાજીને પગે લાગવા આવવાનું. હવે દર રવિવારના દિવસે અહીંયા 200-400 માણસો પગે લાગવા આવે છે. અને 200-400 માણસો જે આવે છે એ પછી પૈસા મૂકે ને તોય મારે 50 રૂપિયા થઈ જાય. આશ્રમ ધમધોકાર ચાલે. અને પીપળું ભળીને સુખડી છે. આશ્રમમાં કદી સુખડી તો ખૂટતી જ નથી. આ આપણો રસ્તો છે. આવા તો કેટલી જગ્યાએ હશે. અને આ બેયના ફરકનું હું તમને બતાવું કે આ બે એપ્રોચ કેવો જુદો આવ્યો. માનો કે આપણા ત્યાં કોઈને શીતળા નીકળ્યા, માતા નથી નીકળતા, હવે તો નથી નીકળતા, પણ પહેલા નીકળતા હતા. બસ તરત જ બધી બાધાઓ, દોરા, ધાગા, ફલાણું એ બધું આખા ઘરમાં થઈ જશે શરૂ. એમાં છોકરું મરી જાય, બાડું થઈ જાય, અહીં બધા દાગ પડી જાય. પણ માતાજી એટલે માતાજી દીવો ધૂપ કર્યા કરે. પશ્ચિમ વાળાએ શીતળાની રસી ખોળી, અને રસી એવી ખોળી, વર્ષોની મહેનત કરીને એવી રસી ખોળી, આખી દુનિયામાંથી શીતળા નાબૂદ કરી નાખી. 1000 રૂપિયાનું ઇનામ સરકારે જાહેર કર્યું. આ બેયના એપ્રોચનો ભેદ છે. પેલી શીતળાની રસી આખી દુનિયા ઉપર ફરી વળી. આપણે પણ આખી દુનિયા ઉપર ફરી વળી. પશ્ચિમ દુનિયા ઉપર કેમ ફરી વળે છે? હવે આપણી આ દેરીઓ દુનિયા ઉપર નહીં ફરી વળે. અમારી શીતળા માતાને માનો ને, કોઈ નહીં માને. તમે માનો એટલું જ બરાબર છે. લોકો એની મશ્કરી કરશે. તમારો એપ્રોચ છે ને એ જ્યાં સુધી વૈજ્ઞાનિક એપ્રોચ ના થાય અને આ ચમત્કારિક એપ્રોચ રહે, તમે બિચારી પ્રજા થો, તમે લાચાર પ્રજા થો, તમે દુનિયાની 3જા નંબરની પ્રજા થો. મને યાદ છે બચપણમાં જયારે અમે નાના હતા, બધા બહાર સુઈ રહે એટલે કોઈને પેલો પોલિયો થઈ જાય, લખવા લાગી જાય, બાળ લખવા. આખા ગામમાં એક જ વાત ફેલાતી હોય, એક જ વાત. રાત્રે દેવીનો રથ નીકળ્યો હતો એમ, અને દેવીનો રથ ફરી વળે ને એટલે અડધું અંગ રહી જાય. અડધું રહી જાય તો ગામમાં 2-4 ડોશીઓ પાછી એવી હોય, 2-4 ડોશીઓ એવી હોય ને કે હા ગણગણ કરતો જતો હતો એમ કે મેં જોયો તો દીવા પડતા હતા, એમ કે દીવા પડતા હતા. આખા ગામમાં માતાનો રથ. આ આપણો એપ્રોચ છે. કોઈ ધર્મગુરુએ, કોઈ ફલાણાએ કદી એની અંદર ડૂબકી ના લગાવી કે આ માતાના રથથી થાય છે કે શાથી થાય છે. એ ડૂબકી પેલા લોકોએ લગાવી અને ત્રિગુણી રસી ખોળી. અને ત્રિગુણી રસી આજે છોકરાઓને મુકાવીએ છીએ. એના પરિણામે આજે છોકરા આપણા ગલગોટા જેવા સારા હાથ પગ લઈને ફરે છે. જો આ ત્રિગુણી રસી ન હોત તો આપણી દશા શું થઈ હોત? કેટલા છોકરા ઘોડી લઈને ફરતા હોત? પણ આપણે તો કહીએ કે આ માતાજીનો રથ ફર્યા કરે છે.
ભારતની પ્રજાનું ઘડતર આ રીતે અમે કરીએ છીએ. અમે જો શ્રદ્ધાથી ઘડ્યું હોત તો પ્રજા મહાન બની હોત, પણ અમે અતિશ્રદ્ધાને અંધશ્રદ્ધાથી એનું ઘડતર કર્યું છે, અને અંધશ્રદ્ધાને અતિશ્રદ્ધાથી ઘડતર કર્યું છે, કારણ કે એમાં અમારી આજીવિકા છે, એમાં અમારી પ્રતિષ્ઠા છે. મહારાજ તો બહુ ચમત્કારિક છે, બહુ ચમત્કારિક છે. આ એક આખી હવા ઊભી કરવામાં આવે છે. આ પૌરાણિક પીરિયડ છે. ચોથો પીરિયડ જે થયો એ અંગ્રેજોના આવ્યા પછી થયો. હું તમને એક ખાસ વાત કહીશ. ધાર્મિક સુધારો ઇસ્લામના પ્રભાવથી આવ્યો. કબીર, નાનક, એકેશ્વરવાદ, નિરાકારવાદ, નિર્ગુણવાદ, દાદુથી માંડીને રાધાસ્વામી સુધી, આર્ય સમાજ સુધી આ આખો જે નિર્ગુણીવાદ આવ્યો, એકેશ્વરવાદ આવ્યો, એ 11મી 12મી શતાબ્દીમાં મુસ્લિમો આવ્યા. એમના પ્રભાવથી ઉત્તર ભારતમાં થયું. દક્ષિણ ભારતમાં ના થઈ શકે. તમે દક્ષિણ ભારતમાં જુઓ, ના થઈ શકે. પણ સામાજિક સુધારો છે એ અંગ્રેજોના દ્વારા થયો. કારણ કે મુસ્લિમો પાસે સામાજિક સુધારો હતો જ. સમાજની દશા જોવી હોય તો સ્ત્રીઓની દશા જોવાની. સમાજ એટલે સ્ત્રી, સમાજ એટલે પુરુષ નહીં. સમાજ એટલે તમારો સમાજ કેવો કે અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય, બસ આ સમાજ. તમારો કે અમારે પુનર્લગ્ન થાય. એટલે સ્ત્રી લગ્ન કરી શકે ને? તમારા સમાજમાં પુરુષ પુનર્લગ્ન કરે કે ના કરે? ના રે 6 કરે ને. પુરુષને તો કોઈ વાંધો જ નહીં. પુરુષના માપે સમાજ નથી મપાતો હોતો, સ્ત્રીના માપે સમાજ મપાતો હોય છે. અને મુસ્લિમોની પાસે સામાજિક સુધારો ત્યારેય નહોતો ને આજેય નથી. આજે તો એ આપણા કરતા ઘણા પાછળ છે. આપણે તો આપણી સ્ત્રીઓનો તો ઘણા ભાગ્ય છે. એ માથા ઉગાડા રાખી અને અહીં સભામાં બેસી શક્યા છે. બાકી બેનજીર ભુટ્ટોને જયારે અરબસ્તાન જવાનું થયું ને, બુરખો પહેરીને જવું પડ્યું. તમે કોઈ ટીવી જોયું હોય તો જોજો તમે. એક દેશનો પ્રધાનમંત્રી બીજા દેશમાં જાય અને પ્રધાનમંત્રીને પોતાને પણ બુરખો પહેરવો પડે. જે પોતાના દેશમાં બુરખો નથી પહેરતી એને પણ ત્યાં બુરખો પહેરવો પડે. એ સમાજ છે. ત્યારે તમારી તો આજે ઘણી સારી સ્થિતિ છે. અને ઘણી સારી સ્થિતિનું મૂળ કારણ અંગ્રેજો છે. અંગ્રેજોએ એક સામાજિક ચેતના. મને એક અંગ્રેજ એવો બતાવો જે 2 સ્ત્રીઓ લઈને આવ્યો હોય. એક એવો અંગ્રેજ બતાવો જેને 2 સ્ત્રીઓ હોય. એમણે એક પત્ની, એ આખું એક પત્નીની આખી વ્યવસ્થા, કાયદેથી વ્યવસ્થા, સતી પ્રથા બંધ, વિધવા લગ્ન વગેરે વગેરે. જે ચેતના રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, ગાંધીજી વગેરે વગેરેના દ્વારા આવી, એ સામાજિક ચેતના, રાષ્ટ્રીય ચેતના એ અંગ્રેજના દ્વારા. આ ચોથો પીરિયડ છે. અને આ ચોથા પીરિયડમાં આપણે આજે જુદા જુદા કલર જોઈ શકીએ છીએ. કે આજે એક જાગૃત વર્ગ પણ છે. મારા પુસ્તકો વાંચનારો છે, એમના કાગળો મારા ઉપર આવે છે. ગાળો દેનારા છે ઘણા. નહીં, કોઈએ કહ્યું સરકારી સાધુ છે. એવાય લોકો કહે સરકારને મારે તો 12મો ચંદ્રમા છે. મેં મારા આશ્રમમાં કદી કોઈ મંત્રીને નથી બોલાવ્યો આજ સુધી. અને બોલાયો હોય તો મને કોઈ કહે તમારા આશ્રમમાં ફલાણા ઉદઘાટન ટાઈમે આ ફલાણો મંત્રી આવ્યો. મેં હજુ સુધી મારા આશ્રમમાં એક નવા પૈસાની કોઈ ગ્રાન્ટ નથી લીધી. અને જો ધારું તો દવાખાનામાં ગ્રાન્ટ લઈ શકું, વૃદ્ધાશ્રમમાં ગ્રાન્ટ લઈ શકું, બધું ઘણું કરી શકાય. પણ જ્યારે કહેવાની જરૂર પડી ત્યારે મેં સરકારને પણ કડક ને નિર્ભય થઈને જે વાત કહેવાની જરૂર પડી, મારું નવી દૃષ્ટિ પુસ્તક વાંચજો. મેં સરકારનું ચામડું ઉતેડ્યું છે. જે જૂની સરકાર એનું ચામડું ઉતેડી નાખેલું છે. પણ હવે લોકોને શું, જે અમારામાં નથી એ સરકારમાં છે. બસ એક જ ગણિત છે. જે અમારા ટોળામાં નથી એ ટોળું ગાંડું હોય કે ડાયું હોય કે ગમે તેવું હોય, પણ જે અમારા જનૂનમાં ના ભળતા હોય એ બધા સરકારી છે. બરાબર છે. તો લોકોની દ્રષ્ટિએ જે હોય, જેને જેમ ઠીક લાગે એમ કયા કરે. પણ આજે આ પુસ્તકો તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં જવું છે, આપણે કઈ પ્રકારની પ્રજાનું ઘડતર કરવું છે, પ્રજાનું મસ્તિષ્ક કેવું ઘડવું છે. જેસીસના યુવાનો પાસે હું એટલા માટે આવ્યો છું, નહીં તો હું અહીંયા આવો જ નહીં. પણ મને આ યુવાનો પ્રત્યે બહુ મોટી આશા અને બહુ મોટી શ્રદ્ધા છે કે આ યુવાનો ધર્મ જનૂનથી બચવાના છે. એટલે તો મને હમણાં ના કહ્યું કે ઈદના દિવસે ફલાણું કર્યું, આમ કર્યું, ફલાણું કર્યું. અને એ જ થવું જોઈએ. તમારો દિવાળીનો તહેવાર હોય ત્યારે મુસ્લિમો તમને અભિનંદન આપે, એમનો ઈદનો તહેવાર હોય ત્યારે તમે એમને અભિનંદન આપો. બંને પવિત્ર તહેવાર છે. તમે તમારી રીતે ઉજવો, તમે તમારી રીતે ઉજવો. આપણે એકબીજાના ભાઈ થવાનું છે. તમે લોહી તરસ્યા ના થો. લોહી તરસ્યા થશો તો તમારી કોઈ કક્ષા, કોઈ ક્લાસ નહીં, કોઈ કક્ષા નહીં. અને એ જ કામ જેસીસે કરવાનું છે. આ જેસીસના યુવાનો આ ધર્મ જનૂનના ઝેરને ઉતારશે અને એક અમૃત રેલાવશે, માનવતાનું અમૃત. આજે કોઈની આંખો છે, કોઈની મદ્રાસ પહોંચી, કોઈની અમદાવાદ પહોંચી, કોઈની વડોદરા પહોંચી. કેટલું મોટું કાર્ય છે. આ જુવાનીમાં કેટલી મોટી દૃષ્ટિ છે. અને આ આખી સભાની અંદર
એક કોઈને ઇનામ આપવા, કોઈને કંઈ કરવું, એ સિવાય પણ બીજી ઘણી ઘણી પ્રવૃત્તિઓ એમના તરફથી થતી હશે. અને મોટી પ્રવૃત્તિ તો આ છે કે યુવાવસ્થામાં એમના વ્યક્તિનો વિકાસ થાય, અને એ વિકાસ સાચી દિશામાં વિકાસ થાય. સમયબદ્ધ રહેવું, સમયબદ્ધ કામ કરવું, ડિસિપ્લિનમાં રહેવું, વ્યવસ્થિત રહેવું, અને દેશ માટે, સમાજ માટે, માનવતા માટે, રાષ્ટ્ર માટે એક સંયુક્ત રીતે ટીમબદ્ધ થઈને કામ કરવું. હમણાં એક મંત્રીમંડળ રચાયું, જોયું તમે? એક વ્યવસ્થિત રીતે મંત્રીમંડળ રચાયું. એક જૂના મંત્રીએ ખુરશી ખાલી કરી, નવા મંત્રીએ લઈ લીધી. આપણા ત્યાં તો જૂના મંત્રી જલ્દી ખાલી કરતા નથી, અને ખાલી કરે એના પહેલા તો 10 જણા બેસવા માટે તૈયાર થઈ જતા હોય. પેલો કે હું બેસીશ, પેલો કે હું બેસીશ, હું બેસીશ. હું ઘણી વાર લોકોને કહું છું કે ગાંધીનગરનું મંત્રીમંડળ કે દિલ્હીનું મંત્રીમંડળ જેને બનાવવું હોય, ઓછામાં ઓછું એની પાસે 5-10 વર્ષ જેસીસનું સર્ટિફિકેટ હોવું જોઈએ કે અમને ખુરશી રાખતા અને ખુરશી બદલતા આવે. અમે ઉપદ્રવ કર્યા વિના, અમે પગ ખેંચ્યા વિના શાંતિથી અમે પરિવર્તન કરી શકીએ છીએ. પણ આપણા ત્યાં 3 દ્રષ્ટિઓ વિકસી છે. આઝાદી પછી 3 દ્રષ્ટિઓ વિકસી છે. એક દ્રષ્ટિ છે ખો નથી, એક દ્રષ્ટિ છે ખો રમત, એક બીજી દ્રષ્ટિ છે કબડ્ડી. ખોમાં શું હોય? માણસને ધકેલી દેવાનો હોય. કબડ્ડીમાં શું હોય? પગ ખેંચવાના હોય. તમારે વિસનગરમાં કબડ્ડી રમે છે કોઈ? એક ખો એટલે એને પેલું ઉતું કરતા ખોખો રમીએ છીએ, અને એક કબડ્ડી છે. અને એક ત્રીજી દ્રષ્ટિ છે જેમાં કશું જ કર્યા વિના પરાવર્તન કે પરિવર્તન કશું જ કર્યા વિના આ શક્ય નથી. હું તમારા પગ ન ખેંચું, તમે મારા પગ ન ખેંચો. મારે તમને ખો નથી કહેવું, વેલકમ કહેવું છે. આવો ને. ગુજરાતનું ભલું થતું હોય તો તમે રાજ કર્યો, ને તમને તો આટલો ચાન્સ મળ્યો તો તમે ભલું કર્યું હશે તો જમા પાસું હશે. આવો, તમે રાજ કરો. તમારે કરવું હોય તો તમે કરો. જે ભલું કરે એ રાજ કરે. આપણે સંપીને રહીએ, હળી મળીને રહીએ. આ ટીમ એ જ રીતે એક વર્ષની મુદત, 1 વર્ષ સુધી આ જ રીતે આ ટીમ હળી મળીને કાર્ય કરશે. મને એની થોડી પ્રતીતિ છે, કારણ કે નવા વરાયેલા જે પ્રમુખ છે એ પ્રમુખે એક જ વાક્યમાં મારું મન હરી લીધું. હું શું કરીશ મારે એમાં કંઈ કહેવું નથી. મારું કાર્ય કહેશે. 1 વર્ષ પછી મારું કાર્ય આપોઆપ કહેશે કે મેં શું કર્યું. બાકી અત્યારે તો બણગા ફૂંકે રાખો ગમે એમ કે અમે આ દેવા માફ કરી નાખશું, અમે પેલા દેવા માફ કરી નાખશું, અમે આકાશ એક કરી નાખશું, અમે પાતાળને આકાશમાં લઈ જઈશું ને આકાશને પાતાળમાં લઈ જઈશું. તો અમે ક્યાં રહેશું? પછી તમે આટલી મોટી ઉથલ પાથલ કરશો તો અમે રહેશું ક્યાં? હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું આ નવી વરાયેલી ટીમને ભગવાનના આશીર્વાદ મળે અને ભગવાન એમને શક્તિ આપે, જેથી આવનારું 1 વર્ષ બહુ ભારી સેવાનું વર્ષ નીકળે, બહુ ભારું રચનાત્મક કાર્યનું વર્ષ નીકળે, અને એમના દ્વારા વિસનગરની આજુબાજુની પ્રજાને ઘણી સેવાને ઘણો લાભ મળે. આભાર, ધન્યવાદ, હરિઓમ. સ્વામીજી, અમારે આપને પૂછવાનું છે કે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા, એમાં મનુસ્મૃતિ ઉપર આપે જે ચાબખા માર્યા છે એના લીધે સાધુ સંતો અને મનુસ્મૃતિના ચાહકો તરફથી આપને કઈ સહન કરવાનું આવેલું ખરું? એવું છે કે મેં માત્ર અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા એના ઉપર જ નથી લખ્યું, પણ મને જ્યાં જ્યાં એમ લાગ્યું કે આ અસત્ય છે અને એનાથી રાષ્ટ્રને અને પ્રજાને નુકસાન થાય છે એવી ઘણી બાબતો ઉપર લખ્યું છે. અને ઘણી બાબતો ઉપર લખ્યું છે એટલે ઘણા લોકોની સાથે વિરોધ થાય એ સ્વાભાવિક છે. પણ મને જે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા પુસ્તક લખવાની પ્રેરણા થઈ એના મૂળમાં તો એક લાંબો ઇતિહાસ છે. પહેલો ઇતિહાસ તો એ છે કે હિન્દુ પ્રજા આટલી બધી વિશાળ, આટલી કરોડોની સંખ્યામાં હોવા છતાં એ ગુલામ કેમ થઈ અને સતત હારતી કેમ રહી? અને આજે પણ એની સ્થિતિ છે એ બળવાન પ્રજા તરીકે નથી. આજે પણ એની સ્થિતિ તો દુર્બળ પ્રજા તરીકે જ છે. તો આવું થવાનું શું કારણ છે? અને એની શોધ મેં આદરી. ખાસ કરીને 1962માં જે ચીન સાથે યુદ્ધ થયું, એ યુદ્ધમાં ભારતનો જે
પરાજય થયો એ પછી મારી આ લાઈન થઈ. અને એમાં જેમ જેમ હું સંશોધન કરતો ગયો એમ એના નિશ્ચિત કારણો મળતા ગયા. એ કારણોમાંનું એક મુખ્ય કારણ છે વર્ણ વ્યવસ્થા. અને એટલે મને થયું કે મારે આ વર્ણ વ્યવસ્થા ઉપર પુસ્તક લખવું જોઈએ, લોકોની આંખ ઉગાડવા માટે. એ પુસ્તક મેં લખ્યું. 3 વર્ષ સુધી કોઈ છાપવા તૈયાર નહીં. 3 વર્ષ સુધી કોઈ હિંમત ના કરે મને કે અમારે ધંધો કરવો છે, આવું પુસ્તક છાપીએ તો મારી નાખે લોકો. 3 વર્ષ સુધી એ પુસ્તક એમને એમ પડ્યું રહ્યું. છેવટે એક બ્રાહ્મણ જ છાપવા માટે તૈયાર થયો. એનું જે પહેલું એડિશન છે એક બ્રાહ્મણે જ છાપ્યું. 2 વાર એને છાપ્યું, 2 આવૃત્તિઓ. અને પછી આ ગુર્જરવાળાની હિંમત થઈ મને કે હવે હું છાપું, હવે વાંધો નહીં. એના જે રિએક્શનો આવવાના હતા એ બધા આવી ગયા. એટલે તમે જ્યારે જૂની પદ્ધતિ કે જૂની લાગણીઓ કે એ બાબતમાં કંઈક લખો તો તમારે લોકોનો કોપ વરવાની તો તૈયારી હોવી જ જોઈએ. એટલે ત્યારે ને અત્યારે પણ ઘણા લોકો વિરોધ કરે અને ઘણીવાર વધારે પડતો પણ વિરોધ કરે, એવું તો બન્યા કરે. આપે મહાવીર અને બુદ્ધ એના માટે અહિંસા, જે હિન્દુસ્તાનમાં અહિંસાનો એમનો જો ખ્યાલ ધાર્મિક રીતે વહેતો કર્યો, એને લીધે હિન્દુસ્તાનની પ્રજા થોડી ભીરુતા અનુભવીને એને લીધે આપણે રાજકીય રીતે બહારના આક્રમણો આવ્યા, એમાં આપણે સહન કરવાનો વારો આવ્યો. એને લીધે બૌદ્ધો અને જૈનો તરફથી પણ સ્વાભાવિક છે. મૂળમાં આખી દુનિયામાં અહિંસાનો વિચાર ભારત સિવાય બીજે ક્યાંય નથી. અમેરિકામાં, બ્રિટેનમાં, જર્મનીમાં, આફ્રિકામાં કે જાપાનમાં કોઈ અહિંસા બાબતનો વિચાર કરતું નથી. નોન વાયોલન્સ જે અંગ્રેજી શબ્દ છે એ તો રાજકારણમાં રાજકીય હેતુઓ પૂરા કરવા માટે જે હિંસા થાય છે એના માટે છે, એ ના કરવી જોઈએ એના માટે છે. પણ ભારતમાં જે અહિંસાનો વિચાર થયો ને એનો જે પ્રયોગ થયો એમાં બૌદ્ધો છે એ ચુસ્ત અહિંસાવાદી નથી. તમને નવાઈ લાગશે, બુદ્ધ પોતે માંસાહારી હતા. એને છેલ્લું ભોજન બરાબર છે. બુદ્ધ પોતે માંસાહારી હતા અને આજે પણ બૌદ્ધના ભિક્ષુકો માંસાહાર કરે છે. જાપાનમાં, બર્મામાં, લંકામાં, બધી જગ્યાએ. એટલે એ લોકો એટલા બધા અહિંસાવાદી નથી. જૈનો અહિંસાવાદી છે અને જૈનોનો અહિંસાવાદ એકદમ અતિરેક ભર્યો છે. અતિરેક ભરી જે વ્યવસ્થા હોય એ અવ્યાવહારિક હોય. દાખલા તરીકે જૈનો એમ કહે છે કે ખેતી ના કરાય, ખેતી ના કરાય, કારણ કે ખેતી કરવામાં બધા જંતુઓ મરે, પાળ વિનાની જીવાત મરે. હવે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રને અનાજની જરૂર છે. બરોબર. રાષ્ટ્રને અનાજ જોઈએ તો અનાજ જોઈએ એ રાષ્ટ્રની જરૂરિયાત છે, માનવતાની જરૂરિયાત છે. ધર્મ કહે છે કે ખેતી ના કરાય તો એ રાષ્ટ્રદ્રોહ થયો કે ના થયો? તો રાષ્ટ્રની વિરુદ્ધમાં તમે ગયા કે ના ગયા? તમારા ધર્મથી રાષ્ટ્રને ફાયદો થાય છે કે નુકસાન થાય છે? જો તમારે અનાજ વધારે કરવું હોય તો સરદાર સરોવર ડેમ બાંધવો પડે, તો સરદાર સરોવર ડેમનો વિરોધ કરે છે. તો તમારે દવાઓ છાંટવી પડે, કારણ કે દવાઓ વિના તો આજે કોઈ ખેતી થઈ શકે એમ જ નથી. કરોડોની સંખ્યામાં જીવાત મારવી પડે. હવે આ બધાનો વિરોધ ધર્મ કરતો હોય તો ધર્મ અને રાષ્ટ્રની આવશ્યકતા એ બે પરસ્પરમાં મેળ કરતી ના થઈ શકી. સ્વામીજી, મારે એ જાણવું છે કે ખેતી કરવી એ જો હિંસા હોય તો ખેતી નહીં કરવાથી જે અનાજનું ઉત્પાદન થાય છે એ અટકે અને એને લીધે જે માણસોને અનાજ વગર ભૂખ્યા ટળવળી મરવું પડે, આ વાત પણ એક જાતની હિંસા છે. તો ખેતી ન કરવી એ જો ખેતી કરવી પાપ થતું હોય અને ખેતી કરવાથી ન કરવાથી બીજા માણસો જે ખરેખર અનાજ વગર ટળવળે છે એ વિરોધાભાસી. એટલે એનું એક મૂળ કારણ કહું કે દરેક ધર્મ છે ને એના કેન્દ્રમાં એક મહત્વની વસ્તુ હોય છે. તો જૈન ધર્મના કેન્દ્રમાં જંતુવાદ છે, જંતુઓનું રક્ષણ કરવું. ખ્યાલ આવ્યો? ક્રિશ્ચિયનોના કેન્દ્રમાં છે માનવતા, એટલે માનવનું રક્ષણ કરવું. પછી બકરા, માછલા એ બધાનું કોઈ મહત્વ નહીં, એ તો બધા મારવાના, એનો કોઈ વાંધો નહીં.
પણ માનવનું રક્ષણ થવું જોઈએ. એમ દરેકના કેન્દ્રમાં કોઈ વસ્તુ હોય છે. એટલે માણસો જીવશે કે મરશે એ ચિંતા આપણે નહીં કરવાની. આપણે તો ખાલી જંતુઓની ચિંતા કરવાની. અને એ એકદમ છેડાનું ચિંતન આવ્યું ને છેડાના ચિંતનમાંથી આ બધી વાતો પ્રગટી. રાષ્ટ્રને સૈનિકોની જરૂર છે, હથિયારોની જરૂર છે, દુશ્મનોને મારવા પડે, આતંકવાદીઓને મારવા પડે. ક્યાં હિંસાથી ક્યાં કામ છે? કાશ્મીરમાં હિંસા ચાલે છે, પંજાબમાં ચાલે છે. અરે ગાંધીજી પણ અંગ્રેજોની સામે સફળ થયા. જુનાગઢમાં ક્યાં સફળ થયા? નિઝામ હૈદરાબાદ આગળ ક્યાં અહિંસાવાદ ચાલ્યો? ત્યાં તો લશ્કર જ મોકલવું પડ્યું. ગોવામાં ક્યાં ચાલ્યો? ગોવામાં જે લોકો ગયા આંદોલન કરવા માટે, જીપ આગળ જીપના પાછળ બાંધીને મારી નાખ્યા બધાને, બીજા જતા જ અટકી ગયા. ગાંધીજીને પણ જો જર્મનો, રશિયનો કે મુસ્લિમો મળ્યા હોત તો એમનો અહિંસાવાદ સફળ ના થઈ શક્યો હોત. મારી તો દ્રષ્ટિ એવી છે કે ગાંધીજી અંગ્રેજોની સામે જે સફળ થયા એમાં અહિંસાવાદ બહુ મહત્વનું કારણ નથી, અસહયોગ કારણ છે. એમનું જે હથિયાર હતું ને અસહયોગ, બસ સરકારને કોઈ સહયોગ નહીં, સરકાર ચાલી ન શકે. એટલે અંગ્રેજો ડાયા હતા અને એમણે વિચાર કર્યો કે હવે રાજ્ય નહીં કરી શકાય, એટલે એમણે આપી દીધું. અસલમાં અહિંસા આ કુદરતી છે, અનનેચરલ છે. જીવો જીવસ્ય ભક્ષણમ. ચારે તરફ તમે જુઓ તો એક જીવ બીજાનો, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, એવું કરે જ છે. હવે એમાં તમે કીડી મકોડી બચાવવા માંગો તો કીડી મકોડી બચાવો કોણ ના પાડે છે? કીડી મકોડીને કોણ રોકે છે? આપણે કોઈ અમેરિકામાં કોઈ જાણી કરીને કીડીના ઉપર થોડો પગ મૂકે છે? પણ તમારા રસોડામાં વંદા થઈ ગયા હોય તો મારવા પડે. હે, તમારા ત્યાં મચ્છર થઈ ગયા હોય તો, તમારા એ માકડ થઈ ગયા હોય તો, હવે જો તમે આ બધાને બચાવવા જાઓ તો તમે એક પ્રકારથી અવ્યવસ્થા ઉભી કરીશું. એટલે અહિંસાવાદ છે એક, અને આપણા ત્યાં હિન્દુઓના ત્યાં અહિંસાવાદ નથી. માનો કે રામ અહિંસાવાદી છે, કૃષ્ણ અહિંસાવાદી છે, આખી જિંદગી યુદ્ધો કર્યા છે, હથિયારો રાખ્યા છે. એટલે આપણા ત્યાં અહિંસાવાદ છે જ નહીં. આપણે હિંસાવાદી પણ નથી, આપણે વાસ્તવવાદી છીએ. વાસ્તવવાદી એટલે શું? કે જે ટાઈમે જે કરવું જરૂરી હોય એ કરવાનું. હે, વગર જોતો આપણે કોઈને મારવો નથી. પણ હવે 1000 ઉપાયો કર્યા પછી પણ જો એ સુધરતો ના હોય તો પછી એના માટે શસ્ત્ર ઉપાડવું જ પડે. આ વાસ્તવવાદ છે. ખ્યાલ આવે? હવે મારો બીજો સવાલ, ભારતના યુદ્ધો એમાં આપે એક લખ્યું છે કે ક્ષત્રિયો જે કેસરિયા કરતા અને ક્ષત્રિયાણીઓ પાછળથી જોહર કરતી હતી, એના લીધે ઘણો સમય નવા સૈનિકો ઉભા થવામાં ક્ષતિ આવતી હતી અને એના લીધે ભારતને ઘણું સહન કરવું પડતું હતું. તો એ સમયે આપણા બૌદ્ધિકોએ આ રાજા મહારાજાઓને જે લડાઈઓ થતી ત્યારે વધુ સૈનિકોનો હાથતા અત્યારે બચાવ કરી લેવો જોઈએ અને ક્ષત્રિયાણીઓએ જો ન કરવા જોઈએ એવો જે તે સમયના બૌદ્ધિકોએ આ ખ્યાલ કેમ નહીં રજૂ કર્યો? પેલા તો શું છે કે ભારતમાં જેને વાસ્તવિક બૌદ્ધિકો કહેવાય એવા બહુ થોડા માણસો છે. એક ચાણક્ય છે એ વાસ્તવવાદી છે, ચાણક્ય છે એ વાસ્તવવાદી છે. બાકી એ સિવાય તમે જોશો તો બધા આકાશમાં ઉડનારા છે, અને આકાશમાં ઉડનારા છે એટલે એમનું ચિંતન છે ધરતી ઉપરના પ્રશ્નોને ઉકેલી શકતું નથી. ચાણક્ય પછી વાસ્તવવાદી કોઈ થયું હોય તો શિવાજી થયા અને સરદાર પટેલ થયા. બાકી ગાંધીજી આકાશમાં જ ઉડે છે, એ કોઈ પ્રશ્નો ઉકેલી ન શકે. એમ એક તો માત્ર ક્ષત્રિયો જ લડતા, હવે ક્ષત્રિયોની ટકાવારી 6%, એમાં 3% સ્ત્રીઓ બાદ થાય, બાકીના 3%માંથી વૃદ્ધો, બાળકો વગેરે બાદ. 1% માણસ તમારી પાસે યોદ્ધા તરીકે થઈ શકે. બાકીની જે ગામમાં પ્રજા છે, ગાંચી, મોચી, સુથાર, દરજી, ખેડૂત, લુહાર વગેરે વગેરે, એ તો કદી હથિયાર પકડતી જ નથી, શસ્ત્ર વિનાની છે. વર્ણ વ્યવસ્થાએ એમને શસ્ત્ર પકડવા જ ના દીધા, એટલે તો બધી શસ્ત્ર વિમુખ પ્રજા છે. એટલે આ 1% પ્રજાને તમે જીતો એટલે 99% તો જીતાયેલી જ છે. આ વર્ણ વ્યવસ્થાથી હાનિ થઈ. અને આ 1%ના મગજમાં તમે અહિંસાવાદ ભરી દો એટલે યુદ્ધ ન કરી શકે મન મૂકીને. અને જયારે ઠેઠ કિલ્લા સુધી દુશ્મનો આવી જાય
અને પછી તમે યુદ્ધ કરો અને કેસરિયા કરીને મરી જાઓ અને રાણીઓ મરી, એટલે રોયલ બ્લડ જે યુદ્ધ કરનાર હોય તો ખતમ થઈ ગયું. પછી આ બાકીની પ્રજા છે એમાંથી યોદ્ધાઓ પેદા નથી થવાના. મુસ્લિમોના ત્યાં જેટલા યોદ્ધાઓ પેદા થઈ શક્યા એટલા હિન્દુઓમાં નથી થઈ શકતા, કારણ કે એના ત્યાં તો એક પુરુષને ઘણી બીબીઓ છે, દાસીઓ છે, ગુલામ સ્ત્રીઓ છે, એ બધામાંથી છોકરા પેદા કરે છે અને બધા યોદ્ધા થાય છે. આપણા ત્યાં આખો ગુલામ વંશ ચાલ્યો. આપણા ત્યાં યોદ્ધાઓની હંમેશા કમી રહી અને એ કમીના કારણે તમે ભાવનગર સ્ટેટમાં જોશો આરબોની સેના, આરબોની સેના, ગોહિલો બધા ક્યાં ગયા? જામનગરની વડોદરાની સેનાનો જે ચીફ કમાન્ડર હતો દોસ્ત મોહમ્મદ હતો. એટલે ભારતમાં હંમેશા સૈનિકોની કમી રહી અને સૈનિકોની કમી છે એના કારણે એ લોકો હારતા રહ્યા, નવા સૈનિકો પેદા ના થાય. કારણ કે આ કેસરિયા કરે ને આ જૌહર વ્રત કરે. શિવાજીએ કદી કેસરિયા ના કર્યા, ભાગી ગયા, ગોરિલ્લા યુદ્ધ કર્યું, અને મરાઠા સ્ત્રીઓએ કદી જૌહર વ્રત ના કર્યું. એટલે એ એક વાસ્તવવાદી માણસ હતો. આ બધાને તો ચડાવી દીધેલા, પાછી પાની ના કરાય, પાછી પાની ના કરાય. અરે પાછી પાની ના કરાય એવું થોડું છે. યુદ્ધ તો એક વ્યાપાર છે. વેપારી જેમ પોતાની મૂડીને બચાવે એમ સેનાપતિએ પણ પોતાની મૂડી જે સૈનિકો છે એમને કદી આગળ મોકલવા, કદી પાછા બોલાવી લેવા, એને સૈનિકો બચાવવા જોઈએ. એ કઈ મારી નાખવા માટે થોડા મોકલ્યા છે. અને એ રીતે મુસ્લિમો વધારે યોગ્ય છે. શાહબુદ્દીન ઘોરી છે એને પહેલી લડાઈ પાટણમાં કરી અને હાર્યો. તેનું લશ્કર લઈને જતો રહ્યો. એ લડવા ના ઉપર રહ્યો, લશ્કર લઈને જતો રહ્યો. બીજી લડાઈ પછી દિલ્હી ઉપર લઈ આવ્યો, ત્યારે હાર્યો, ત્યારે પણ લશ્કર લઈને પાછો જતો રહ્યો. ત્રીજી વખતે જીત્યો. એટલે આ જે કેસરિયા કરવાનો રિવાજ અને જૌહર કરવાનો રિવાજ એ બરાબર નથી. અને ખરેખર જો તમે ઊંડાણમાં ઉતરીને સાચી વાત જોવા જાઓ તો જૌહર કરનારી બધી સ્ત્રીઓ રાજી ખુશીથી કઈ અગ્નિમાં પડતી નથી, પડે નહીં. એમને પકડીને નાખનારા માણસો કેટલીક સ્ત્રીઓ ખરેખર પડતી હશે, પણ બાકી હવે બધી સ્ત્રીઓ કઈ થોડીક અગ્નિમાં કૂદી પડવાની હતી, એમને જબરજસ્તી અંદર નાખવામાં. એટલે આ બધા આત્મઘાતી રિવાજો, અને આત્મઘાતી રિવાજો એ પોતાનો જ નાશ કર્યો. તમારે પણ કોઈને કઈ? સ્વામી, મારો મૂળ સવાલ એ હતો કે જે તે સમયના વૈચારિકો, બૌદ્ધિકો, એને અત્યારે જે આપણે ખ્યાલ રજૂ કર્યો એવો એ સમયે આપણા બૌદ્ધિકો આ વાત ચૂકી ગયા છે અથવા એમના ખ્યાલમાં આ વાત? હું તમને એમ પૂછું કે અત્યારે પણ વાસ્તવિક વિચારો કોણ રાખે છે? અત્યારે પણ બધા કાલ્પનિક વિચારોમાં જ દોડી રહ્યા છે કે નહીં? હું કોઈ મારો અહંકાર નથી કરતો, પણ હું જે તમારા આગળ વાસ્તવિક વાત રાખું છું એવી વાસ્તવિક વાત રાખનારા કેટલા છે તમારા આગળ? કોઈ યજ્ઞ કરવા બેસી જાય છે કે ફલાણો યજ્ઞ કરો, કોઈ આમ કરવા બેસી જાય. આ તો બધી કાલ્પનિક વાતો છે. પહેલેથી જ આ દેશને, એટલે ઋષિ યુગ પૂરો થયો અને શ્રમણોનો યુગ શરૂ થયો ત્યારથી જ આ રોગ લાગુ પડેલો છે. ધરતી ઉપરના પ્રશ્નોને આકાશના વિચારોથી હલ કરવાનો એ ખોટી વાત છે. ધરતીના પ્રશ્નો ધરતી ઉપરથી જ ઉકેલી શકાય. આપણી આર્ય સંસ્કૃતિમાં ઋષિ મુનિની કલ્પના અને વાસ્તવિકતા એ છે. એમાં ઋષિ મુનિઓ સંસારી હતા અને મોટા ભાગના આપણા ગ્રંથોમાં ઋષિ મુનિઓની વાત આવે છે. આ સંન્યાસીની કલ્પના આપણા હિન્દુસ્તાનમાં ક્યારે લગભગ શરૂ થઈ અને કોણે આ શરૂ કરી? મૂળમાં આપણી જૂની પદ્ધતિ અથવા જે ધર્મ છે એમાં ઋષિઓ છે. સાધુઓ તમને ભાગ્યે જ જોવા મળશે. સંન્યાસ આશ્રમ એવો શબ્દ આવ્યો ખરો, પણ સંન્યાસીઓ કોઈ થતા નહીં. દાખલા તરીકે ભીષ્મ છે, 75 વર્ષથી મોટી ઉંમરના છે, એવા તો કેટલાય લોકો છે. શ્રમણોએ આ ઋષિ પદ્ધતિની જગ્યાએ સાધુ પદ્ધતિ દાખલ કરી. શ્રમણો પહેલા નહીં જેવા અંશમાં હતી, નહીં જેવા અંશમાં, કપિલ વગેરેમાં, પણ શ્રમણોએ એનું એક મુખ્ય કારણ એ છે કે ઋષિ પદ્ધતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ છે. કે ધર્મનું મહત્વ, અર્થનું એટલે પૈસાનું મહત્વ, કામ એટલે સેક્સનું મહત્વ અને મોક્ષનું પણ મહત્વ. શ્રમણોએ અર્થ અને કામને ચોકડી મારી દીધી
અર્થ અને કામ એ જ દુઃખનું મૂળ છે, એ જ પાપનું મૂળ છે. એટલે અર્થ અને કામમાંથી છૂટી અને મોક્ષ મેળવવાનો. એટલે અર્થમાંથી છૂટવા માટે કંચનનો ત્યાગ કરવાનો, પૈસાને અડવાનું નહીં, અને કામમાંથી છૂટવા માટે સ્ત્રીનો ત્યાગ કરવાનો. એટલે સ્ત્રી અને પૈસો આ બેયનો ત્યાગ છે. એનું નામ જ ત્યાગ થયો, એનું નામ જ વૈરાગ્ય થયો. અને એમાંથી એક કૃત્રિમ વર્ગ ઉભો થયો, અનનેચરલ કૃત્રિમ વર્ગ ઉભો થયો. એ વર્ગે લોકોને ઉપદેશ પણ એવો જ આપ્યો અને એને બહુ નુકસાન પહોંચાડ્યું, બહુ હાનિ પહોંચાડી. મારો સવાલ સ્વામીજી કે ત્યાગની વાત છે કે ત્યાગ તો એ જ કરી શકે કે જે પરમ વૈભવે પહોંચેલો માણસ ત્યાગ કરે એ ત્યાગ છે. મને આજે બદામ મળતી ન હોય, હું કહું મારે તો બદામ ત્યાજ્ય છે, હું અડતો જ નથી મળતી એટલે તજવું, એના કરતા પરમ વૈભવે સુખના પહોંચ્યા પછી ત્યાગ. પણ મુદ્દો એ છે કે ઋષિ પદ્ધતિમાં ત્યાગ છે એ કર્તવ્યનું અંગ છે. ખ્યાલ આવ્યો? કર્તવ્યનો ત્યાગ નહીં કરવાનો. અહીંયા તો કર્તવ્યનો ત્યાગ છે. માનો કે તમારી પત્ની છે તો એ પત્નીને ન્યાય આપવો એ તમારું કર્તવ્ય છે, ફરજનો ભાગ છે, ફરજનો ભાગ છે. હવે તમે એનો ત્યાગ કરો છો ત્યારે એ ત્યાગ નથી, એ અન્યાય છે, એ અન્યાય છે. એમ જેને આપણે ત્યાગ કહીએ છીએ ખરો ત્યાગ નથી. ખરો ત્યાગ એ છે કે તમારી પાસે લાખ રૂપિયા છે તો તમે 50,000 કોઈ સંસ્થામાં આપ્યા તે તમારો ત્યાગ. પણ કશું જ ના રાખવું એ અકિંચનપણું છે. તમે જોડા નથી પહેરતા, તમે આ નથી ખાતા, તમે પેલું નથી ખાતા, તમે ફલાણું, પૈસાને, એ ત્યાગ નથી, એ અકિંચનપણું છે. અને અકિંચનપણું જે છે એનાને મોક્ષને કઈ લેવા દેવા નથી. તો પછી તમારે પરાશ્રિત થવું પડશે. તમે પૈસા નથી રાખતા તો આ ભાઈના પૈસાથી તમારે જીવન જીવવું પડશે. પોસ્ટકાર્ડ જોઈએ એટલે તમે કહેશો કે એક પોસ્ટકાર્ડ લાવી આપજો, ટિકિટ લાવી આપજો, કપડાં લાવી આપજો. આ બરાબર નથી. પોતે સ્વાવલંબી બને, પોતાના પગ ઉપર ઉભો રહે અને જીવન જીવે, એ જ બરાબર છે. સ્વાવલંબન બની અને પછી ત્યાગ કરે એ સાચો. હજુ તમે સમજાય, પછી શાનો ત્યાગ કરશો? માનો કે તમે સ્વાવલંબી થયા, કહો કૃષ્ણ સ્વાવલંબી છે તો કૃષ્ણે કોનો ત્યાગ કર્યો? હું એ અર્થમાં સ્વામીજી ત્યાગની વાત કરું છું કે એને પૈસા પૂરતા મેળવી લીધા પછી એની જરૂરિયાત સિવાયના શુભ કામ માટે વાપરે, એને હું ત્યાગ. એને ધ્યાન, એ ત્યાગ ને દાન એક થઈ ગયું. એ દાન કર્યું. કોઈ સમયનું દાન કરે, કોઈ જીવનનું દાન કરે, કોઈ ભૂમિનું દાન કરે, એ ત્યાગ છે, એ બરાબર છે. પણ તમે એમ સમજો કે ભાઈ પત્નીનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, કુટુંબીનો ત્યાગ કર્યો, એ વાસ્તવિક નથી. એને પલાયન વૃત્તિ કહો, એને પલાયન વાત. એ કર્તવ્ય છોડ્યું, તમે કર્તવ્ય છોડ્યું. તો પલાયનવાદી માણસોનું આ સમાજ ઉપર વર્ચસ્વ સંતોના રૂપમાં વધ્યું. તો જેટલી આપણે કીધું અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા, તો જેટલી વર્ણ વ્યવસ્થા એ નુકસાન કર્યું એટલું જ આ પલાયનવાદે નુકસાન કર્યું, એટલું જ પલાયનવાદે. એટલે આને પાછું આ અનનેચરલ છે. તમે જયારે ઘર છોડો છો ત્યારે ઘર વિના તો ચાલતું નથી. અમારે આશ્રમો તો બનાવવા જ પડે છે. હે, તમે જયારે કુટુંબીઓને છોડો છો તો અમારે ચેલા ચેલીઓ બધું આખું મોટું કુટુંબ થઈ જાય છે. હે, તમે જયારે પૈસાનો ત્યાગ કરો છો તો અહીંયા આશ્રમોમાં તો લાખો કરોડો રૂપિયા પૈસા ભેગા થાય. એટલે ખરેખર આ બધું અનનેચરલ છે, કુદરતી નથી. આ કુદરતી છે. અને એમાં આપણને બે જીવન દેખાય. ભાઈ વાત ઉપર ત્યાગની છે ને અંદર જુઓ તો બધું ગ્રહસ્થો કરતા બધું વધારે છે. એ બરાબર નથી. આ છેલ્લા 300 વર્ષમાં ભારતમાં જે થોડા સંપ્રદાયો ઉભા થયા, વલ્ભાચાર્યજી, સહજાનંદ સ્વામી અને પશ્ચિમ બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ, એ જમાનામાં સુપર વૈચારિકો હતા. પણ પાછળથી ભગવાન કહેવડાવવાનો જે એમના અનુયાયીઓ, એને પોતાની ઈચ્છા નહીં હોય એવું તો નથી માનતો કે પોતાની ઈચ્છા ન હોય તો બીજાને ભગવાન કે એવું તો ન બને. તો ભગવાન કહેવડાવી એને સમાજનું જે ખરેખર સમાજ સુધારણાના કામ કર્યા હતા એને આ જે આખા એક સંપ્રદાયમાં ફેરવીને એ સંકુચિતતા દાખવી અને સમાજને નુકસાન કર્યું છે. એ બાબતમાં આપ થોડો વધુ પ્રકાશ પાડો તો. પહેલી બાબત તો શું છે કે આ બધા સુપર વિચારકો નતા. આપણે જે માનીએ છીએ
તો સુપર વિચારકો નતા. સુપર વિચારકો તો ઋષિઓ છે, અને ઋષિઓનો કોઈ સંપ્રદાય નથી. ઋષિઓ ધાર્મિક છે. ધાર્મિકતા અલગ વસ્તુ છે, સાંપ્રદાયિકતા અલગ વસ્તુ છે. વ્યાસ, વશિષ્ઠ, કપિલ, કણાદ, ગૌતમ વગેરે વગેરે જે ઋષિઓ છે એ બધા ધાર્મિક પુરુષો છે, સાંપ્રદાયિક નથી. સંપ્રદાય છે એ બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે, એ ધર્મ અંતરના આચાર ઉપર ભાર મૂકે છે. તમે કેવો આચરણ કરો છો એના ઉપર ભાર મૂકે છે. ત્યારે સંપ્રદાય છે એ તો બાહ્ય, તમારે આવા કપડાં પહેરવાના, તમારે આ ખાવાનું, આ નહીં ખાવાનું, આવું તિલક કરવાનું, આવું નહીં કરવાનું વગેરે વગેરે બાહ્યાચાર ઉપર ભાર મૂકે છે. અને એ વધુ પડતા જે સંપ્રદાય વૃત્તિ છે એને તો આપણને વિભાજિત કરી નાખ્યો. હિન્દુસ્તાનમાં 20,000 સંપ્રદાયો છે. કેટલા? 20,000 સંપ્રદાયો છે. તો તમે વિચાર કરો કે એનાથી પ્રજા બળવાન બની કે દુર્બળ બની? એટલે તમે 1% પ્રજા આગળ ટકી ના શક્યા. તમે 99% હતા અને છો, પણ 1% પ્રજા આગળ તમે ટકી શકતા નથી, કારણ કે તમે ટુકડે ટુકડા છો. એક તો વિભાજિત છો અને પાછા દુર્બળ છો. દરેક રીતે તમને દુર્બળ બનાવવામાં આવ્યા છે. તમને હથિયાર પકડતા નથી આવડતું, તમે લોહીનું ટીપું નથી જોઈ શકતા, તમે સામે ઊભા નથી રહી શકતા, ટકી નથી શકતા. તમારી દીકરીઓને કોઈ બીજા લઈ જાય તો લઈ જાય, પણ તમે કોઈની લાવી નથી શકતા, કે તમારી ગયેલીને પાછી નથી લાવી શકતા. તમે બધી રીતે દુર્બળ બનાવવામાં આવ્યા, અને એ દુર્બળતાએ તમને ગુલામ બનાવ્યા. એ સમયમાં સમકાલીન દયાનંદ સરસ્વતીએ જે ચીલો સંપ્રદાયવાદનો હતો એનાથી થોડોક જુદો આર્ય સમાજની જે આખી સિસ્ટમ એ પેલા જેટલો સફળ નહીં થવાનું કારણ છે. એક તો શું છે કે આ દેશની અને ખાસ કરીને ગુજરાતની પ્રજાને ખાસિયત છે કે એ ધર્મના સત્યને સ્વીકારી નથી શકતી, વેવલાપણાને સ્વીકારે છે. એને રમાડો, ઘુમાવો, ખવડાવો, પીવડાવો અને પછી દોઈ લો. પેલા રબારી ભરવાડ હોય ને એ બકરાને આમ લઈ જાય, આમ લઈ જાય, આમ લઈ જાય, ચરાવે અને હાજ પડે એટલે દોઈ લે. એમ અહીંયા કોણ સફળ થયું કે જે લોકો બહુ વેવલાપણાને માનતા હતા, પ્રજાને ઇમોશનલ બનાવીને, એ સફળ થયા. જે સાચા હતા એને પ્રજા સ્વીકારી ના શકી, અને ન સ્વીકારી શકવાનું પરિણામ ભોગવી રહી છે. એનું પરિણામ ભોગવી રહી છે. દયાનંદ સરસ્વતીએ તો ખરેખર સાચો રસ્તો બતાવ્યો. હિંમત કરીને 18 વાર ઝેર પીધું, એમણે કઈ લાડવા નથી ખાધા, અને છતાં એ માણસ ઠેઠ સુધી કહ્યું મારી ભસ્મ છે, મળદાની ભસ્મ પણ દરિયામાં નાખજો, 2 ઈંટની દેરી ના બનાવજો. એની કોઈ મિલકત સગાવાલા કોઈને ના આપી, કોઈને બોલાવે. એને કહ્યું નહીં કે મારા સગાવાલા કોણ છે, પૂર્વાશ્રમની વાત પણ ના કરી. પછી લોકોએ થોડું ઘણું શોધી કાઢ્યું, તો એને કોઈ યાદ નથી કરતું. અને જે લોકોએ જીવતા જીવતા લીલા લહેર કરી, પછી પોતાના કુટુંબીઓને, ભત્રીજાઓને, વંશ પરંપરાને ગાદીએ બેસાડી દીધા, એમનો જય જયકાર થાય છે કરોડો કરોડો રૂપિયામાં. તો આ તો પ્રજાનો જ દોષ છે કે પ્રજા યોગ્ય અને અયોગ્યના વચ્ચેનો ભેદ સમજતી નથી. દેખીતી વાત છે. પહેલો પાયો એ છે કે માણસ એ માણસ છે, માણસ એ ઈશ્વર નથી. એક વાર તમે માણસને ઈશ્વર માની લો પછી તમારી ઉપાધિઓનો પાર ના રહે. એટલે મારું એક પુસ્તક છે નાનું સર, શું ઈશ્વર અવતાર લે છે? વાંચ્યું છે? એ નથી વાંચજો. શું ઈશ્વર અવતાર લે છે? હવે આપણા ત્યાં તો એક પાયાની વાત જ એ છે કે જયારે જયારે ધર્મની હાનિ થાય, ગ્લાનિ થાય, ત્યારે ભગવાન અવતાર લે છે. તમે આ 24 અવતાર કે 10 અવતારમાં મેં બધામાં બતાવ્યું, કો આમાં ક્યાં ધર્મની સ્થાપના ક્યાં થઈ છે? માનો કે આપણે રામ અવતાર, રામ તો આદર્શ પુરુષ છે, પણ અયોધ્યામાં ધર્મની સ્થાપના થઈ શકી હતી? જો અયોધ્યામાં ધર્મની સ્થાપના થઈ હોત તો સીતાને વનમાં શું કામ જવું પડ્યું? સીતાના સાથે તો અન્યાય જ થયો. રામ જાણે છે કે આ અગ્નિ પરીક્ષા આપી ચૂકી છે, સગર્ભા છે, છતાં એમને અડધી રાત્રે કહ્યું જાઓ એને જંગલમાં ઉતારી આવો. તો હવે આ ધર્મની સ્થાપના કહેવાય? કૃષ્ણના સમયમાં દ્વારકામાં યાદવો દારૂ પીતા હતા, તોફાન મચાવતા હતા.
અને એ યાદવોથી ત્રાસીને કૃષ્ણ છે એ દ્વારકા છોડીને ચાલ્યા ગયા. તો ધર્મની સ્થાપના થઈ? દ્વારકામાં ધર્મની સ્થાપના થઈ. જો એટલા દારૂ પીને તોફાન કરતા હોય તો ધર્મની સ્થાપના ક્યાં થઈ? આ આખી માન્યતાએ બહુ નુકસાન પહોંચાડ્યું કે ભગવાન અવતાર લેશે ને બધું કરી આપશે. મુસલમાનો શું ઉપદેશ આપે છે कि तुम्हारी रक्षा के लिए, हिफाजत के लिए ऊपर से अल्लाह फौज उतारने वाला, तुम्हारी हिफाजत तुमको खुद को करनी पड़ेगी. એટલે પેલાને લડતા કર્યા, હિંમત કરીને યુદ્ધ કરતા થયા. હવે આપણે શું કર્યું? ધીરજ રાખો, મારો વાલો આવશે અને આ બધા દુષ્ટોનો નાશ કરીને પછી ધર્મની તો પ્રજા નમાલી થઈ ગઈ. પ્રજા તો ઉલટી નિષ્ક્રિય થઈ ગઈ. પ્રજાને કર્તવ્ય બોધ ક્યાં થયો કે ઉઠો, જજુમો, બલિદાનો આપ? એ તો એવું બોધ થયો જ નહીં. નમાલી બનાવવાનો બોધ થયો. પ્રજાને આવી માયકાંગલી બનાવવામાં આપણા સાધુ સંતોએ પ્રારબ્ધવાદનો બહુ પાય અને એ સમાજનું એને ભલું કર્યું છે કે સમાજને નુકસાન પહોંચાડ્યું? પ્રારબ્ધવાદથી તો પારાવાર નુકસાન થયું છે. અને પ્રારબ્ધવાદ એટલી હદ સુધી છે, જૈનો, આપણે હિન્દુઓ, બૌદ્ધો એક એક બાબતમાં માને છે કે આ પૂર્વના કર્મ ભોગવે છે. તમે ગરીબ કેમ છો? પૂર્વના કર્મે. આ સ્ત્રી વિધવા કેમ થઈ? પૂર્વના કર્મે. આ છોકરું કેમ મરી ગયું? પૂર્વના. અરે હમણાં એટલે સુધી અમારે આશ્રમમાં ચર્ચા થયેલી કે આ કચ્છમાં ધરતીકંપ કેમ આવ્યો અને પેલા 400 છોકરા એક સાથે દટાઈ ગયા. એ તો કે પૂર્વના કર્મ જાગ્યા હોય. તો પૂર્વના કર્મે 400 છોકરા દટાઈને મરી ગયા તો તમે ઉપાય કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ખરેખર પૂર્વના કર્મે એ આખી જે વ્યવસ્થા છે એ ઘટાડી નથી શકાતી. માનો એક દાખલો તમને આપું કે 400 છોકરા દટાઈ મર્યા પૂર્વના કર્મે, તો એ તો એના પરિણામ ભોગવી લીધો. હવે એના મા બાપ દુઃખી થાય છે. એના કયા પૂર્વના કર્મ કર્યા હતા? એ છોકરાને કારણે એના માતા પિતા, કુટુંબીઓ, સ્વજનો બધા કેટલા લોકો દુઃખી થાય છે, દુઃખ પામે છે. પુરુષ મરી જાય તો એ તો એને પૂર્વના કર્મ ભોગવ્યા, પણ એની સ્ત્રી વિધવા થઈ ને, એના છોકરા અનાથ થયા કે નહીં, તો એમણે કયા પૂર્વના કર્મ કર્યા? આ બધી માન્યતાઓ બરાબર નથી. આપણે મકાન મજબૂત કરવા જોઈએ કે ધરતીકંપમાં પણ ઉભા રહી શકે. અને ભુજમાં ને અંજારમાં પણ એવા કેટલા ગાડીખમ મકાનો ઉભા છે. એ બોધપાઠ લેવાનો હોય. હવે જો પૂર્વના કર્મે જ બધા મરી ગયા હોય તો પછી અમદાવાદમાં બધા જે ફ્લેટો છે એ બનાવનારના ઉપર કેસ શું કામ કરો છો? એ તો એક જ જવાબ છે કે તો પૂર્વના કર્મે દટીને મરી ગયા. એ વાત બરાબર નથી. આ જે પ્રારબ્ધવાદ અથવા પૂર્વ કર્મવાદ એ યુક્તિપૂર્વકનો નથી લાગતો અને ઘટતો પણ નથી. ભારતમાં 1947 પહેલા 1000 પ્રસૂતિએ 450 છોકરા મરી જતા હતા. એટલે વસ્તી વધતી નથી. હવે આજે એનું પ્રમાણ છે 50 હોય આઈને અટકી ગયું છે. હવે એટલા છોકરા મરતા નથી. તો હવે જે છોકરા નથી મરતા પૂર્વના કર્મે નથી મરતા, અને પહેલા મરતા હતા એ પૂર્વના કર્મે મરતા. તો આટલા બધા મેટર્નિટી હોમ કર્યા, નર્સિંગ હોમ કર્યા, દવાખાના કર્યા, બ્લડ બેંકો કરી, એનું કોઈ પરિણામ નહીં. એના પરિણામે આ છોકરા મરતા બચ્યા છે. બીજાની વાત જવા દો. પટેલો છે, આઝાદી પહેલા પટેલોની દશા એટલી ભૂંડી હતી. દેવાદાર દેવાદાર દેવાદાર, અને દરબારોનો ત્રાસ, નવાબોનો ત્રાસ, જાગીરદારોનો ત્રાસ હતો કે નહીં? વેઠ કરાવે, ત્રાસ કરે. આજે બધા તંતરમારના મકાન, પોતાની ગાડી, પોતાનું બુલેટ, પોતાનું ટ્રેક્ટર. તો હવે આ બધું પૂર્વના કર્મે થયું, અને પહેલા જે દુઃખ પડતું હતું એ પૂર્વના ક્રમે પડતું હતું. એ રાજ વ્યવસ્થા ખોટી હતી, એનું દુઃખ હતું. અને અત્યારે રાજ વ્યવસ્થા સુધરી અને એમને મોકો મળ્યો, તક મળી જીવન વિકાસની, એટલે આજે બધા સુખી થયા. પહેલા પણ ગોંડલ સ્ટેટમાં જાઓ તો પ્રજા સુખી હોય, અને બાજુના સ્ટેટમાં જાઓ તો દુઃખી હોય. ગોંડલ સ્ટેટની પ્રજા રાજ વ્યવસ્થાથી સુખી હતી, અને બીજી પ્રજા રાજ વ્યવસ્થાથી દુઃખી હતી. આજે પણ આટકોટમાં એક સારો ફોજદાર આવે તો બધાને શાંતિ, કોઈ ચોરી ના થાય, અને એક નબળો આવે તો આખું આટકોટ દુઃખી દુઃખી થઈ જાય. એટલે વાત વાતમાં પૂર્વના કર્મો એવું કહેવું એ બરાબર નથી.